બટેકાનું છાલવાળું શાક ને શ્રીખંડ લેતા આવજો. પાપડ તળીને મરચાં વઘારું છું. ગાંઠિયા તો રાજકોટના પડ્યા જ છે. જુઓ, તો ઠાકોરજી પણ કોને વશ છે? રાધાજીને. એટલે આપણે ક્યાંક મૂંઝાઈ જઈને ઠાકોરજી ન માનતા હોય તો આપણે કોને કહેવાનું? ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા ભગવદીઓની વાણી કેટલા વર્ષો થઈ ગયા, છતાંય એની વાણી વહે છે આપણા બધામાં. આ પુસ્તક, ભાગવતજી, બીજા અનેક એમના લીલામાં ગયા પછી પણ આપણી સાથે વાણી જીવે છે. વ્યક્તિ દેહથી ને કદાચ ગોલોકમાં છે, પણ વાણીથી તો આપણા બધાની સાથે જ છે. આજે દ્વારકેશજી જુઓ, આજે મૂળ પુરુષ જુઓ, આજે સુરતવાળા પુરુષોત્તમલાલજી 32 ગાડા લઈને હારે જાતા, લૈયા લઈને એટલું લખતા, એટલા ગ્રંથો લખ્યા છે. હરિરાયજીએ, અરે ઘણા કીર્તન સિંધમાં જાય તો કે સિંધી ભાષામાં ગાઓ. હરિરાયજી સિંધી ભાષામાં ગાય. પંજાબમાં જાય કે પંજાબીમાં ગાઓ. હરિરાયજી પંજાબીમાં ગાય. છે ઘણાય કીર્તન એવા એ લોકોની લેંગ્વેજમાં હોવા છતાંય આપણને સમજાઈ જાય એવા છે. તો આ બધા આજે પણ આપણી સાથે છે. આપણે વાંચીએ ને ત્યારે નવનીત પ્રિય શાસ્ત્રી જ આપણને સમજાવતા હોય એવું લાગે છે. આપણું સામર્થ્ય નથી, હજી આપણે જીવ ત્યાં સુધી પહોંચ્યા જ નથી. પણ આનંદ એ વાતનો છે કે જેવો આ ગ્રંથને સ્પર્શ કરીએ, નવનીત પ્રિય શાસ્ત્રીને જે કેવું છે એ આપણને સમજાવે છે. વ્રજ વિહાર. કાલે આપણે ખેલનવનની લીલાની અનુસંધાન કરતા હતા કે યશોદાજી છાક લઈને ગોપીને મોકલે કે જાને ગોપી. હવે ગોપીના માથે છે ભાતું. 50-60 વર્ષ પહેલાં ખેતરમાં બધાય મોસ્ટલી બધાને ત્યાં ગાય હોય અને મોસ્ટલી બધાને ત્યાં ખેતર હોય. ભાગ્યે જ એવા હોય કે જેના ઘરે ખેતી ન હોય. આપણે બાપુજી નથી, પછી ખેડવા આપી દઈએ. અત્યારે પણ ઘણા એવા છે, ખેતી હોય તો ખેડવા આપી દે. ત્રીજે ભાગે તમે આનંદ કરો અને અમને અમારા ઠાકોરજીને ધરાવ આપો. તો સવારે બધાય આપણે બધા એવું ન કહીએ કે નાસ્તો કરવાનો છે, શિરામણ કરવાનો. તો ઘરેથી બધાય શિરામણ કરીને જાય અને બપોર સુધી ખેતરમાં કામ કરે. પેલા આવા ટ્રેક્ટર ને આમ તેમ નહોતું, બળદ હતા. પછી કોહ ખેંચવાનો. કોહ એટલે કૂવામાં એ નાખે અને એમાં પાણી ભરાઈને બહાર આવે અને બહાર પાણી ભરાઈ જાય ને પછી નેર હોય એમાં એ પાણી જાય. બપોર સુધી બધા ખેતરનું કામ કરે અને બપોરે ઘરેથી ને જે બનાવ્યું હોય તે રોટલા ને શાક ને દહીં ને મરચાં માથે ભાતું લઈને જાય અને બધા હારે ત્યાં ખાય. તો ગોપી છાક લઈને, માએ કીધું ગોપી
આજે લાલાને છાક દઈ આવીશ, હવારે આજે કાંઈ કલેવું નથી કર્યું. બધા આવી ગયા ગોવાળિયા, અને ચલ લાલા તો દોડતો વયો ગયો. ગોપી મારું માયનો નહીં બોલ. ગોપી રાજી થઈ ગઈ. એ કેલે હવારના ગયા હોય અને હાંજે પ્રભુના મુખારવિંદના દર્શન થાય. આજે માએ કેવી કૃપા કરી કે આજે બપોરે મારે ઠાકોરજીનો છાક લઈને જવાનો. તો એ છાક માથે અને મનમાં ભાવ પ્રભુને મિલનનો. પ્રભુ ક્યાં વનમાં હશે, શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કદમના વૃક્ષ નીચે હશે કે ગાયોને જળ પીવડાવતા હશે કે ગાયોની પાછળ દોડતા હશે કે સખાઓ હશે સાથે હશે કે સખાઓ સાથે ખેલ કરતા હશે કે દાઉભૈયાને ચીડાવતા હશે કે દાઉજી ખીજાતા હશે. અંદર મનમાં ઠાકોરજીના જ વિચાર કરતાં કરતાં જ્યાં ઠાકોરજી ગાયો ચરાવે ત્યાં દોડે છે. હવે ઠાકોરજીના વિચારમાં જ દેહાનું ભાન ભૂલી ગઈ. હવે ઠાકોરજી તો ખબર છે કે આ મારા માટે દેહાનું ભાન ભૂલી છે. રસ્તો ભૂલી ગઈ, દેહાનું ભાન ભૂલી ગઈ. વેણુનાદ કર્યો અને એ વેણુનાદમાં એ જ ગોપીનું નામ લીધું. ઠાકોરજીએ જેવો વેણુનાદ કર્યો અને ગોપીનું નામ આવ્યું. ગોપી જે દેહાનું ભાન ભૂલી ગઈ હતી, એકદમ શરીરમાં ચેતન આવ્યું અને જે બાજુ વેણુનાદનો અવાજ આવતો હતો એ બાજુ ગોપી દોડી. આપણે જીવનમાં ક્યારેય રસ્તો ભૂલી જઈએ, મૂંઝાઈ જઈએ. બે હાથવાળાના ભરોસા ન કરતા મારા વાલા. તમારા ઘરે બિરાજતો તમારો પ્રભુ જ એનો રસ્તો કરશે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને કૃષ્ણ કરશે ને એ આપણા હિતનું જ કરશે. બે હાથવાળાનું નક્કી નહીં કે હિતનું સાચી સલાહ આપશે કે ખોટી આપશે. આ જે કરશે એ આપણા હિતનું કરશે. પ્રભુ છાક આલિંગન કર્યું, ગોપીના મનોરથ પૂરા કર્યા, નિકુંજમાં બિરાજાવ્યા. અને ગોપી જ્યારે પાછી જાય છે ત્યારે પ્રભુને ચિંતા થઈ કે અહીંયા જ્યાં આનંદ પરમાનંદ લૂંટીને જાય છે અને પાછી રસ્તામાં ક્યાંક દેહાનું ભાન ભૂલી ના જાય, પાછી ક્યાંક ભૂલી ન પડી જાય. પ્રભુના પ્રેમમાં તન્મય થઈ ગઈ છે. પ્રેમની 4 દશા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ ગોપી અત્યારે પ્રેમમય થઈ ગઈ છે. પ્રભુ એને બહાર મૂકવા આવ્યા, આ જુઓ, અને રસ્તો બતાવ્યો. ગોપી यूं ही चले जाइयो, बीच में इधर उधर मत घूमियो. गोपी यूं ही चले जाइयो, गोकुल आ जाएगो. प्रभु जेने रस्तो बतावे ने એને ભૂલા પડવાનો ડર આજે નહીં, કાલે નહીં, ક્યારેય લાગતો નથી. પણ આપણે લૌકિકને પૂછવા જાશું ને તો ઊંધે રસ્તે ચડાવી દેશે, તો આ જન્મારો નકામનો જશે. ઘણાય ઠાકોરજી પુષ્ટ કરાવે, એમાં એકાદ જણને કોક એવું પાછું મળી જાય. સ્વરૂપે લઈ આવ્યા હોય, નેવડો ને જારીજી ને બંટાજી ને પીછવાઈ ને વેણુ ને લખોટી ને અત્તરદાની ને ખીલોના ને ખંડપાટ ને બધું આવી ગયું હોય. ઝાંપીજીમાંય આવી ગયા હોય. અને અહીંથી ને ગુરુ ઘરે જતા રસ્તામાં અરર ક્યાં જા, ઝાંપીજી લઈને તારે ક્યાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા? એ હું ઠાકોરજી પુષ્ટ કરાવવા જાઉં.
ઈલાબેન મળી ગયા લાગે છે. એ કે હા, એટલે મારી બીક વહી ગઈ. મને ખબર જ હતી, જો અમે કોઈની વાતમાં આવીએ છીએ, 2 કાન ભગવાને હું કામ આપ્યા, એ કે સાંભળવાનું, એ કે કાઢી નાખવાનું. તારે હજી છોકરાઓ નાના છે, હજી તારે વરાવાના, પૈણાવાના, વટ વ્યવહાર, તારે બધું આવું જાવું, તું ક્યાંય નહીં જાય તો તાર ત્યાં કોણ આવશે? વાર વિચાર કરાય, આ તરત નિર્ણય ન લેવાય. અને આ તાર દીકરી પૈણાવા જેવી થઈ, કેટલા માગા આવે છે, તારે જોવા જવાનું. કાલ સવારે દીકરીના આણાન જીયાણાન પરિયાણાન, બસ વિચાર કર. વાત તો સાચી હો. તું તાર રમતા ઠાકોરજી રાખ, બધું લાવી જો, સેવા કર, પુષ્ટ કરાવવાની જરૂર નથી. જો પ્રભુ જે રસ્તો બતાવે ને ત્યાં ગોકુળ પહોંચાય, અને આવા લૌકિક લોકોનો દુસંગ લાગી જાય તો મથુરા જવું પડે, પછી ગોકુળ જવાય નહીં. તો કાલે આપણે આ લીલાનું અનુસંધાન અહીંયા સુધી કર્યું હતું કે ઠાકોરજી ગોપીને રસ્તો બતાવવા, રસ્તામાં બતાવતા હતા કે આ રસ્તે જા. વલ્લભે આપણને બતાવી દીધો છે કે તારા ઘરે ઠાકોરજી પધરાવી દીધા છે. સેવા, સ્મરણ અને સત્સંગ, આ તારો રસ્તો છે. ઊંધે રસ્તે ગઈને દુસંગ લાગ્યો ને તો મથુરા પહોંચી જશો, પછી ગોકુળ જવાશે નહીં. અને પછી ગાશો, कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर, પછી ગાઈએ કે બડી દૂર નગરી છે. હવે આગળ કે છે, કુંજમાં સખીના બધા મનોરથો પૂરા કર્યા. પરમાનંદાસી ગાય છે, तुमको टेर टेर में हारी कहाँ जो रहे अबलो मनमोहन लेहो न छाक तुम्हारी. છાક લઈને નીકળી, માએ બધું સરસ બનાવી દીધું મારા લાલા માટે. આ મારા લાલા, માનું જીવન જ ઠાકોરજી હતા, ગોપીઓનું જીવન જ ઠાકોરજી હતા, વ્રજવાસીઓનું જીવન જ ઠાકોરજી હતા. હવે રસ્તામાં કહે કે આમ ગોતતી ગોતતી બૂમ પાડતી પાડતી આવી છું. આ કીર્તનનો ભાવ કરવો હોય ને તો 2-3 કલાક હોય ને તો આનંદ આવે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. તુમકો ટેર ટેર મેં, તમને બૂમો પાડી પાડીને ક્યાં છો કરતા હારી ગઈ. કહા જો રહે અબલો મનમોહન, મનમોહન ક્યાં બિરાજો છો? હું ભૂલી પડી ગઈ છું, હું ભૂલી પડી છું, પણ તમે તો મારી મંજિલ છો ને, તમને તો ખબર છે ને હું ક્યાં છું. હવે કે છે, લેવો ન છાક તુમ્હારી, મનમોહન હું તમારી છાક લઈને આવી છું, પધારો ને, આ લ્યો ને, પણ ક્યાં છો? ભૂલ પરી આવત માર્ગ મેં ક્યો હું ન પેડો પાયો. ક્યાંક રસ્તો ભૂલી ગઈ, એટલે પેડો એટલે જગ્યા નથી મળતી. ઠાકોરજીને સિંહાસનથી સૈયા મંદિર સુધી જે પાથરવામાં આવે બીછા, એને કહેવાય પેડો. એમ ગોપી ઘરેથી પ્રભુ માટે નીકળે અને જે રસ્તો છે એને કહેવાય પેડો. ભૂલી પડી ગઈ, પેડો ક્યાં છે? બૂઝત બૂઝત યહાં લો આઈ તબ તુમ વેણુ બજાતા. આથડતી પડતી અહીંયા સુધી આવી. હવે આમ જાઓ આમ જાઓ આમ જાઓ કે આમ જાઓ. હું ચોરાહા પર છું, તમે વ્રજમાં જાઓ ને લખ્યો હોય ચોરાહા. અહીંયા આપણે ગાડી લઈને ક્યાંક જઈએ ને 4 રસ્તા આવે. હવે આ ઓલો ગૂગલ ને ફૂગલ આવ્યો. આપણે પછી કોકને પૂછતા કે અમારે અહીંયા જવું, જુઓ ને. અમે નાના હતા ને પછી આવી રીતે ક્યાંય ગયા હોય ને તો કાકા અમને શીખવાડતા. એ કે બેબી તું સાયકલ લઈને ગુંદાવાડી જાસ,
અને આવતા માનો કે રાત પડી ગઈ ને લાઇટ હોય ને ઊંધે રસ્તે, તો બીજા કોઈને નહીં પૂછવાનું, ગણપતને એટલે પોલીસ ઊભા હોય ને એને પૂછ, એ તમને સાચો રસ્તો બતાવશે. બીજા બધા કોકે જોયું હોય ના જોયું હોય, કોઈ આમ તેમ તો ઊંધે રવાડે ચડી જાય, પણ તમે પોલીસને પૂછશો ને તમને સાચો રસ્તો બતાવશે. એમ અહીંયા કહે છે બુઝત બુઝત યહાં લો આવી તબ તુમ વેણુ બજાયો. અહીંયા સુધી આવી ગઈ પણ વેણુનો નાદ સંભળાયો. હવે મને સમજણ પડી ગઈ કે આ બાજુથી વેણુના નાદનો અવાજ આવે છે, તો વેણુધર આ બાજુ છે અને મારું નામ લઈ લઈ અને મને બોલાવીને કહે છે, ગોપી તું ભૂલી ભલે પડી પણ તારો રસ્તો તને બતાવવા વાળો હું અહીંયા બિરાજું છું. એમ સંસારમાં આપણે બધા ભૂલા પડીએ છીએ. ઠાકોરજી ઘરમાં હોય તો નિશ્ચિંત છીએ કે આડા અવળા રસ્તે જાવા દેશે નહીં, અને દુસંગ લાગ્યોને જાવા જાશું તો એવી લીલા કરશે કે ત્યાંથી પાછા ફરશો. પણ આપણી તકલીફ છે, બ્રહ્મ સંબંધ લેવું છે પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા નથી, પછી રસ્તો ભૂલો અને ભટકો. મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. અત્યારે આપણે વસનમ મધુરમ ચાલે છે. કાલે ગુસાઈજીનો ધોબી તામસ ભક્ત જે મનમોદાથી પ્રગટ્યા અને એનાથી ને શ્રીદેવી એને ઠાકોરજી માટે સમાચાર માટે મોકલા. અને પછી એણે કીધું ચંદ્રકલાએ કે આ ચંદ્રાવલી જે પાનનું બીડું આપ્યું છે તો ઠાકોરજીને પધરાયા. ઓલીએ મોઢા મૂકીને ઠાકોરજીને આલિંગન કર્યું. કોણે? શ્રીદેવીએ. મોકલી હતી કોણે? ચંદ્રકલાએ. કોણે બીડું મોકલાવ્યું હતું? ચંદ્રાવલીએ. હવે આલિંગન કરતા મુખમાંથી ને પીક ઠાકોરજીના વસ્ત્ર પર પડી. કેટલો મોટો દોષ!